स्वच्छता ही सेवा 2025 स्वच्छोत्सव के तहत डभोई नगर पालिका और भारतीय जनता पार्टी की ओर से डभोई के विभिन्न इलाकों में सफाई मुहिम चलाई गई। देश के प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिवस से लेकर राष्ट्रपिता महात्मा गांधी की जन्म जयंती तक सेवा पखवाड़ा मनाया जा रहा है। तब डभोई में विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं। तब आज विधायक शैलेश मेहता की मौजूदगी में एक दिन 1 घंटा और एक साथ श्रमदान का कार्यक्रम आयोजित हुआ था, जिसके तहत डभोई के विभिन्न स्थलों पर साफ सफाई की गई थी। स्वच्छता ही सेवा 2025 स्वच्छोत्सव के तहत ये आयोजन हुआ। तब आपको बता दें कि डभोई के विधायक शैलेश मेहता की ओर से इस दौरान डभोई की जनता को हर जगह स्वच्छता बरकरार रखने की अपील की गई। तब आपको बता दें कि इस दौरान विधायक शैलेश मेहता के साथ साथ चीफ अफसर जयकिशन तड़वी, बीजेकेएम सेल्फ फाइनेंस कॉलेज ऑफ BSW डभोई के छात्रा और साथ ही अन्य अग्रणी बड़ी तादाद में मौजूद रहे। सेवाई स्वच्छता पखवाड़िया अंतर्गत 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી 15 દિવસને એક પખવાડિયા તરીકે સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે। એના ભાગરૂપ આજે અહીંયા સ્વચ્છતાનો કાર્યક્રમ ડભોઈ નગરપાલિકાના અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવ્યો છે। અને આપ જોઈ શકો છો કે અહીંયા ગાર્ડનમાં જે કચરો હતો એની સફાઈ કરવામાં આવી રહી છે અને સ્વચ્છતાને આદત બનાવીએ એવી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ છે। એને આપણે સૌ સ્વીકારીએ અને વર્ષમાં 100 કલાક એટલે કે અઠવાડિયામાં 2 કલાક આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં સ્વચ્છતા કરીએ। અઠવાડિયામાં 2 કલાક આપણો સમય આપીએ એવા સોગંદ પણ લેવડાવ્યા છે। ત્યારે આપણે સૌ જાગૃત થઈએ સ્વચ્છતા પ્રત્યે અને આપણો ઘર, આપણો મોહલ્લો, આપણું નગર, આપણું શહેર અને આપણું રાજ્ય સ્વચ્છ બનાવીએ એ જ અભ્યર્થના આપ સૌને આ સેવાઈ સ્વચ્છતા પ્રોગ્રામની શુભેચ્છા આપું છું અને તમામ આમાં ભાગ લે એવી અપેક્ષા રાખું। આજ રોજ સ્વચ્છતા પખવાડિયા હેઠળ આપણે ડભોઈ શહેરના જે દર્ભાવતી ઐતિહાસિક નગરી છે તેના વિવિધ ભાગોમાં અલગ અલગ સ્થળોએ લોકોને જોડીને સ્વચ્છતાનો કાર્યક્રમ હાથ ધર્યો છે। 1 દિવસનો 1 કલાક દરેક લોકોએ પોતાનો આપ્યો છે અને આ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની હાકલ કરી છે। આની સાથે હું શહેરની દરેક જનતાને આ નમ્ર વિનંતી કરવા માગું છું કે સ્વચ્છતા એ દરેકની જવાબદારી છે, દરેકનું એક કાર્ય છે અને દરેકે આ કરવાનું યોગ્ય બને છે। જો આ પ્રમાણે ના થાય તો કોઈ પણ સફળતા મેળવવી એ અશક્ય બને છે। સ્વચ્છતા કોઈ એકની નહીં પણ સર્વની જવાબદારી છે એ વિચારી દરેક આની સાથે જોડાય। આજે કાલે ખાલી કાર્યક્રમ ચાલે છે ત્યાં સુધી નહીં, પણ પોતાની આસપાસ સ્વચ્છતા રાખે, પોતાના ઘરમાં સ્વચ્છતા રાખે, શેરીમાં સ્વચ્છતા રાખે અને એમ કરતાં કરતાં આખું શહેર સ્વચ્છ બને એ બદલની મારી નમ્ર અપીલ है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।